હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી નવો નાસ્તો। સવારના ચા સાથે તેમજ ઇવનિંગ ટાઈમે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આ નાસ્તો જરૂર ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। વધેલા ભાતનો એકદમ ટેસ્ટી અને નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલા રાંધેલા વધેલા ભાત લીધા છે। એક મિક્સિંગ બાઉલ લેશું અને તેમાં જે આપણે આ ભાત લીધા છે તે નાખીશું। ભાતને આપણે એકદમ સારી રીતે ક્રશ કરવાના છે, એટલે બધા જ ભાતને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। ભાત સરસ રીતે ક્રશ થઈ જાય એ માટે આપણે અડધો કપ જેટલું દહીં લેશું। દહીં તમે ખાટું અથવા મોળું તમારી પાસે જે હોય તે લઈ શકો છો। તેની સાથે આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું, જેથી ભાત છે સરસ રીતે ક્રશ થઈ જાય। આને હવે આપણે એકદમ ઝીણું સરસ રીતે ક્રશ કરી લઈએ। ભાતને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે। આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે જે ક્રશ કરેલું ભાતનું મિશ્રણ છે તે નાખીશું। જે આપણે મિશ્રણ બનાવ્યું છે તેને બાઇન્ડિંગ આપવા માટે આપણે 3 થી 4 ચમચી જેટલો સોજી લેશું। સોજી જેટલો લીધો છે તેટલો જ આપણે ચણાનો લોટ લેશું। તેની સાથે આપણે 2 નંગ લીલા મરચાં અને સહેજ આદુના ટુકડાને અધકચું ક્રશ કરી લીધું છે તે નાખીશું। આની જગ્યાએ તમે આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો। અડધી ચમચી જેટલું આખું જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું, તેમજ નાસ્તો પચવામાં હળવો રહે એ માટે પિંચ જેટલી હિંગ। હવે પહેલા આપણે બધું સાથે મિક્સ કરી દઈશું। પછી જરૂર લાગે તેમ આપણે પાણીનો ઉપયોગ કરીને આને સહેજ આપણે હાંડવા ઢોકળાનું ખીરું હોય છે તેવું બેટર તૈયાર કરીશું। અત્યારે આપણે ચણાનો લોટ અને સોજી બંને મિક્સ કર્યા છે, તેથી નાસ્તામાં સાથે બાઇન્ડિંગ પણ આવશે અને સોફ્ટ પણ એટલો જ બનશે। આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે સહેજ ઘટ છે એ માટે આપણે અડધી વાટકી જેટલું પાણી મિક્સ કરીશું અને પાણીને આપણે આ બેટરમાં સાથે મિક્સ કરી દઈએ। નાસ્તો બનાવવા માટેનું આપણું જે મિશ્રણ છે સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને તમે જોશો તો આપણે એને કેટલું લિક્વિડમાં રાખ્યું છે। આપણે આને આટલું જ ઘટ રાખીશું। અત્યારે આપણે આમાં ચણાનો લોટ અને સોજી બંને મિક્સ કર્યા છે, તે લોટ સરસ રીતે પલળી જાય એ માટે આપણે આ બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું। નાસ્તાને આપણે જે પ્લેટમાં સ્ટીમ કરવા માટે મૂકીશું તે પ્લેટને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ। જો તમારી પાસે કોઈ આવી નાની પ્લેટ ન હોય તો તમે આ નાસ્તાને કોઈ નાની કટોરીમાં પણ બનાવી શકો છો, તો પણ એટલો ટેસ્ટી અને સરસ બનશે। 10 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે સરસ રીતે પલળી ગયું છે। હવે આ નાસ્તો આપણો વધારે સોફ્ટ થાય એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો મિક્સ કરીશું। ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી નાખીશું। આ બેટરમાં આપણે અત્યારે દહીં નાખીને બેટર બનાવ્યું છે, એટલે તે સોડા એક્ટિવ તરત થઈ જશે અને તેમાં સોફ્ટનેસ પણ સારી આવશે। જો તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો તે પણ લઈ શકો છો અને છાશ કે દહીં બેમાંથી કોઈ પણ ઉપયોગમાં ન લેવું હોય તો તમે જ્યારે પણ આ નાસ્તાને સ્ટીમ કરવા માટે મૂકો ત્યારે 1 લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણું નાસ્તા બનાવવા માટેનું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેને તેલથી ગ્રીસ કરેલી જે આપણે પ્લેટ રાખી હતી તેમાં નાખીશું। હવે આપણે આ પ્લેટને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું। સ્ટીમર સરસ ગરમ થઈ ગયું છે, તેમાં હવે આપણે આ પ્લેટ હળવેથી મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને લગભગ 15 થી 20 મિનિટ માટે આ નાસ્તાને આપણે સ્ટીમ કરી લઈએ। આપણે જે નાસ્તાને સ્ટીમ કરવા માટે મૂક્યો હતો તે 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તો આપણો સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આ પ્લેટને આપણે એકદમ ઠંડી થવા દઈએ। નાસ્તાની પ્લેટ આપણી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે। હવે આપણે આને કટ કરીશું। આપણે એક જ બાઇટમાં ખાઈ શકાય તેટલા નાના નાના પીસ કરીશું, પરંતુ તમારે જે શેપમાં આને કટ કરવું હોય તે કટ કરી શકો છો। નાસ્તાને આપણે પીસમાં કટ કરી લીધો છે। હવે નાસ્તો આપણે જોશું કે કેવો બન્યો છે। તો તમે જોશો એકદમ સરસ રીતે સોફ્ટ, સ્પોન્જી અને જોઈને જ ખાવાનું મન થાય તેવો। આપણે આ નાસ્તામાં સાવ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે આનો એક સરસ વઘાર કરીશું। નાસ્તાનો વઘાર કરવા માટે આપણે એક પેન લઈશું અને પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું।
તેલને આપણે સાઈડે ગરમ થવા દઈએ। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈને પણ આપણે સાઈડે ફૂટવા દઈશું। રાઈ બધી સરસ રીતે ફૂટી ગઈ છે પછી નાસ્તામાં ક્રન્ચી ટેસ્ટ લાવવા માટે આપણે 1 ચમચી જેટલા તલ લેશું। તલ સહેજ સંતળાય એટલે પછી આપણે જે નાસ્તો તૈયાર કરીને રાખ્યો છે તે નાખીશું અને આપણે હળવા હાથે નાસ્તાને આ વઘારમાં સાથે મિક્સ કરી દઈએ। નાસ્તાને આપણે વઘારમાં સરસ રીતે મિક્સ કરી દીધો છે। હવે આપણે 1 ચમચી જેટલો સાંભાર મસાલો લેશું। તેનાથી આ નાસ્તાનો ટેસ્ટ તો વધશે જ અને ટેસ્ટી પણ વધારે લાગશે અને સાંભાર મસાલાને આપણે આ નાસ્તામાં સાથે મિક્સ કરી દઈએ। જો તમારે સાંભાર મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો પોળી મસાલો પણ લઈ શકો છો અથવા તો કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરીને પણ આ નાસ્તો બનાવી શકો છો અને એક પણ મસાલાનો ઉપયોગ કર્યા વગર પણ તમે આ નાસ્તો બનાવશો તો પણ સરસ રીતે ટેસ્ટી જ બનશે। તો મસાલો જે આપણે નાખ્યો છે સરસ રીતે કોટ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેની ઉપર આપણે સહેજ લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું। તો આપણો એકદમ ટેસ્ટી નવો નાસ્તો તૈયાર છે। હવે આ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। તો ફ્રેન્ડ્સ 1 કપ રાંધેલા ભાતમાંથી તમે જોશો તો કેટલો એકદમ ટેસ્ટી અને યુનિક નવો નાસ્તો તૈયાર છે। આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે। તેમજ આ નાસ્તો તમે ચા સાથે પણ લઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી બનશે। બનાવવામાં એકદમ સિમ્પલ અને એક નવા જ નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।